ઘણા ટાઈમથી મારા શ્રીના દર્શન કરવા આવવાનો સંકલ્પ હતો. આજે પૂરો થયો. નેમીજીએ આખા કેમ્પસની વિઝિટ કરાવી. ત્રણ વસ્તુનું દર્શન થયું. કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ. કેમ્પસમાં ભક્તિનું દર્શન થતું હતું. સાધકોની સાધના નેમીજી વર્ણન કરતા હતા. સવારે ઉઠીએ ત્યાંથી રાતે સુવા જાય ત્યાં સુધીનું આખું દર્શન સાધકો કઈ સાધના કરે છે એ દર્શન કરાવ્યું. મારા શ્રી પણ રાતે 1:30 વાગ્યા સુધી ભક્તોની ભક્તિ કરતા હોય છે. કાલે નેમીજી કહેતા હતા કે 1:30 વાગ્યા પહેલાં અમે સૂતા જ નથી કે રાતે 12 વાગ્યા પછી પડે છે. અમારા ગુરુજી હરિપ્રસાદ સ્વામીજી એ પણ અગાસ આશ્રમમાં ઘણી વખત પધાર્યા છે. બાળ અવસ્થામાં હતા, નાની ઉંમર હતી ત્યારે પણ આશ્રમમાં ખૂબ જતા અને અમને સંતોને પણ અગાસ આશ્રમમાં દર્શન કરવા લઈ ગયા છે. ધામણ આશ્રમમાં પણ દર્શન થયા છે. આબુના દેરાસરો ત્યાં પણ દર્શન કરવાની તક મળી છે. ગિરનારમાં પણ બીજી ટૂપ પર જૈન દેરાસર છે, ત્યાં પણ સરસ દર્શન તક મળી છે. દેશ વિદેશમાં બધી જગ્યાએ જૈન મંદિરો છે. જ્યાં જ્યાં તક મળી છે ત્યાં દર્શન કરવા ગયા છે. આપણું જે કાર્ય છે સેવા કાર્ય, સેવા અને સાધના, સાધકો માટેની સાધના અને સમાજ માટેની સેવા. સેવા માટે શાસ્ત્રમાં લખ્યું છે સેવા ધર્મો પરમ ગહનો યોગી નામપી અગમ્ય. યોગીઓને પણ દુર્લભ એ સેવા માર્ગ છે. નસીબદાર હોય એને સેવા મળે, નસીબદાર હોય અને આવા સદગુરુનો યોગ થાય. સદગુરુ વગર સાધના ક્લિયર થાય નહીં. આપણે ગમે એટલો પ્રયત્ન કરીએ, આપણે 2 આંખ છે, આપણી લિમિટેશન છે, સાધકોની લિમિટેશન છે. પણ એ લિમિટ ક્રોસ કરવી હોય તો જેણે લિમિટ ક્રોસ કરી હોય
એવા સદગુરુ સંતનો યોગ જોઈએ. ભગવાન મહાવીરજીએ આપણને પરંપરાગત એવા સદગુરુનો ગોદ આપણને આપી છે. એટલે આપણે નસીબદાર છીએ. બાકી હિમાલયની ગોદમાં ઘણા સાધકો સાધના કરે છે, પણ ધ્યેય સુધી પહોંચવું એ દુર્લભ હોય છે. આપણે બધા નસીબદાર છીએ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ સંત પ્રણાલિકા છે, અને આપણા જૈન સંપ્રદાયમાં પણ એવા તીર્થંકરો, સંતો, એવા સદગુરુ એ નિરંતર આપણને ગોદ મળે છે. એટલે આપણે નસીબદાર છીએ. અમારા ગુરુ હરિપ્રસાદ સ્વામી, એમના ગુરુ યોગીજી મહારાજ કહેતા હતા, અનંત બ્રહ્માંડમાં મારા જેવો કોઈ ભાગ્યશાળી નહીં. અનંત બ્રહ્માંડમાં મારા જેવું કોઈ ભાગ્યશાળી નથી. કેમ? તો કે મને એવી ગોદ મળી છે. આપણે એ ગોદમાં બેઠા છીએ. એટલે નસીબદાર છીએ. પોતે કઠિનાઈઓ વેઠી સાધના કરી આપણી સાધનાને સુગમ બનાવે છે. સ્કૂલમાં જઈએ, ટીચર હોય એ ભણાવે આપણને. ટેક્સ્ટ બુક તો બજારમાં મળે જ છે. જાતે વાંચીને સ્ટડી ના કરી શકીએ, થાય. પણ જે સમજવાનું છે એ સમજાય નહીં. ટેક્સ્ટ બુક તો બજારમાં એમાંથી ટીચર આપણને ભણાવવાના છે. બજારમાં મળતી ટેક્સ્ટ બુકમાંથી જ ટીચર આપણને ભણાવે છે. પણ જે પ્રેક્ટિકલ નોલેજ છે એ ગુરુ પાસે હોય. ગુરુ વગર જ્ઞાન નથી. ગુરુ જોઈએ જોઈએ ને જોઈએ. આપણે નસીબદાર એટલે છીએ કે આપણે એવા ગુરુની ગોદમાં બેઠા છીએ. મહારાજશ્રીએ થોડી મિનિટ પોતાની પરાવાણીનું દર્શન કરાવ્યું. મને થતું હતું લાભ વિશેષ મળે તો સારું. એમના આશીર્વાદ પછી એકચ્યુઅલી બોલવાનું ના હોય, પણ આજ્ઞા થઈ છે. આજ્ઞા પાળવા ખાતર સેવા કરવી જોઈએ. એટલે આજ્ઞા પાળવા ખાતર ભક્તિ કરવા માટે પ્રયત્ન કરું છું. રાજચંદ્રજી એનું સૂત્ર હતું, પોતાની જાતને જુઓ. જે પોતાની જાતને ન જુએ, પોતાની જાતને ન ઓળખે, એને બાકી ગમે એટલી ઓળખાણ થઈ હોય કે ઓળખાણ કામની નથી. બે વસ્તુની ઓળખાણ કરે, પોતાની જાતને ઓળખવાની છે, હું કોણ છું. બીજી ઓળખાણ કરે, મને કેવા મળ્યા છે. એ ઓળખાણ હોય, કદાચ મારી ઓળખાણ ના હોય પોતાની જાતની, પણ મને કેવા મળ્યા છે એ કેફ હોય તો પણ આપણી સાધના સરળ થઈ જાય છે.
વ્યક્તિએ એક વિચાર કરવાનો. પેશન્ટ હોય કે વિચાર કર મને કેટલી તકલીફ છે એ વિચાર કરે. પણ એ વિચાર નહીં કરતો કે મને કેવા પ્રભુ મળ્યા છે તો એ તકલીફ ઓટોમેટિક ઓછી થઈ જશે. આપણને જે મળ્યા છે એનો કેફ રાખવાનો છે. એટલે આપણે નસીબદાર છે કે આવી સરસની ગોદ આપણને મળી છે. સાધનામાં કશું કરવાનું નહીં. સાધના તો આ લોકો કરે છે આપણા માટે. પક્ષી હોય માળામાં, એ બચ્ચું મૂકે છે. ખાવાનું ક્યાંથી લાવવું બચ્ચું નહીં ચિંતા કરતું. એના મા બાપ જે છે એ બહારથી જ ચણ લાવી અને એના મોઢામાં આપે છે. એમ આપણે નિશ્ચિંત થઈ જવાનું. તો સાધના લાગશે નહીં. આશરો બળવાન છે. આશરો બળવાન છે. જેનો આશરો એને એની લાજ કહેવત છે. નાનું છોકરું હોય, ઘેરે જન્મ્યું તો છોકરું ચિંતા નહીં કરે કે હું કપડાં ક્યાંથી લાવીશ. મોટો થઈશ પછી સ્કૂલે જઈશ તો ચોપડા ક્યાંથી લાવીશ. કરે ચિંતા. આપણે નાના હતા, મોટા આપણને કર્યા, 6-7 વર્ષ સ્કૂલમાં બેઠા ત્યાં સુધી આપણે કપડાની ચિંતા નથી કરી. આપણા મા બાપ કરે છે. એને એના આશરો છે. આશરે બેઠા છે તો એ એની સંભાળ રાખે છે. જગતના મા બાપ પણ પોતાના ઘેર જન્મેલા બાળકનું ધ્યાન રાખે છે. તો આધ્યાત્મિક પુરુષ આપણું ધ્યાન નહીં રાખે. એટલે આપણે બધા ફાવી ગયા છીએ. મફતમાં મોજ. મફતમાં મોજ મળી છે એટલે મોજમાં રહેવાનું. ખૂબ આનંદ થયો. મારા શ્રીના દર્શન પરાવાની આશીર્વાદનો લાભ મળ્યો. આશ્રમનું દર્શન કર્યું, સાધકોનું દર્શન કર્યું, ડેડિકેટ ભક્તોનું દર્શન કર્યું. ખૂબ ખૂબ આનંદ થયો. બંબલી ભરીને જઈએ છીએ અહીંથી. બંબલી ભરીને જઈએ છીએ. આપની સ્મૃતિ નિરંતર કરતા રહીશું કે કેટલો સરસ સમાજ મારા શ્રી તૈયાર કર્યો છે. તો એક વિશ્વાસથી આપણે સાધના કરી બધા જ. કે જેની ગોદમાં બેઠો છે અને સમર્થ ખોટ છે. એક ખુલ્લા દિલનો સંબંધ રાખવો પડે. એમને જેને જાણ્યા છે, એમની જેને ઓળખાણ છે, એવા અમે અમારા ટર્મિનોલોજીમાં ભગવદી કહીએ. એવા ગાઈડ કે જેને એનું સેવન કર્યું છે, એના માર્ગે ચાલ્યા છે,
એમની રુચિ, રહસ્ય, અભિપ્રાય શું છે જાણે છે, એવા પાત્ર સાથે દોસ્તી કરવી પડે, તો એની રુચિ આપણને ખ્યાલ આવે. આપણે એમને રાજી કરવા છે. આપણો સિદ્ધાંત, અમારો સિદ્ધાંત છે, તું રાજી થા. તારે લઈને હું, મારું કોઈ અસ્તિત્વ નથી, મારું કોઈ હું જે કંઈ છું તારે લઈને છું. ઠાકોરજી એટલે રાખીએ છીએ કે 24 કલાક કોન્શિયસ રહે કે આપણે જે કંઈ છીએ એને લઈને છે. આપણામાં જે કંઈ આવે છે એમાંથી આવે છે. એટલે અહંકાર છે એ માણસને પતન કરાવે છે. હું જ્યાં આવે છે ત્યાં તો કોઈ વિકાસ નથી થતો. હુંમાંથી તુમાં જવાની યાત્રા એટલે સાધના. આપણે બધાએ હુંમાંથી તુમાં જવાનું છે. જે કંઈ છું એ તું છું, તારે લઈને હું છું. હું શ્વાસ લઉં છું એ પણ તારે લઈને છે. હું કંઈ બોલી શકું છું એ પ્રેરણા કરનાર તું છું. હું સેવા કરું છું એ કરાવનાર તું છું. એ નિમિત્ત ભાવ. આપણે બધાએ એવા નિમિત્ત ભાવથી સેવા ભક્તિ કરવી છે. તો એ ગુરુદેવ રાજી થશે. પોતે એ રીતે જીવે છે, એને પોતાનું કોઈ અસ્તિત્વ નથી. શ્રીમદ રાજચંદ્રજીએ મૂર્તિના દર્શન કર્યા. એક એક પાસળીઓનું દર્શન થાય. એક એક પાસળી આપણે ગણી શકીએ એવી કઠિન તપસ્યા કરી. આપણે શીખવાડે છે કે તમે તમારા અસ્તિત્વમાંથી બહાર નીકળો. જ્યાં સુધી હું મારા અસ્તિત્વથી જીવીશ ત્યાં સુધી હું એનો અનુભવ નહીં કરી શકું. દેહની તાકાત કરતાં આત્માની તાકાત આનંદ ગણીશ. દેહની તાકાત કરતાં આપણે દેહનું પોષણ નથી કરવાનું, એને જીવીને બતાવ્યું. તપસ્યા કરીને શરીર સૂકવી નાખ્યું અને ભગવાનના બળે, ભગવાનના આધારે જીવી બતાવ્યું. એટલે આપણી સાધના છે એના બળે, એના આધારે જીવવાની. એ જીવા છે આપણને માર્ગે લઈ જશે. આપણી ગરજને ખટકો જોઈએ તો આપણી યાત્રા સુગમ બને. તો આપણા માટે તો એમનું લાઈફ છે ને એ જ આપણી ગાઈડ છે. એમનું જીવન દર્શન છે એ આપણી પ્રેરણા છે. તો આપણે એમના જીવન તરફ નજર રાખી એ જે યાત્રા કરી રહ્યા છે ગુરુદેવને રાજી કરવા માટે, એમ આપણા માટે ગુરુદેવ એ છે. આપણે એના જીવન તરફ નજર રાખીએ અને આપણી યાત્રા પ્રભુને પામવાની નિરંતર કરતા રહીએ. એ કરવા માટે ગુરુદેવના ચરણમાં એટલી પ્રાર્થના છે. અમને પણ એવો બુદ્ધિયોગ આપજો કે અમે પણ તમારી જેમ અમારા અસ્તિત્વને ખોઈ અને તમારામાં અમારું અસ્તિત્વ વિલીન કરી શકીએ એવું બુદ્ધિયોગ, એવું બળ અમ સૌ સાધકોને પ્રદાન કરો. એ જ આજના શુભ દિવસે આપના ચરણે અંતરની પ્રાર્થના. જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ.